સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. ચાલો આજે આપતાવણી બેના થોડા પ્રશ્ન લેતા જઈએ. અજય અગ્રહરી. जय सच्चिदानंद पूज्य श्री. हाँ जय सच्चिदानंद. पूज्य श्री आप्तवाणी 2 पेज नंबर 101 पे दादा बोलते हैं अक्रम मार्ग तो हमारे बाद एकाक 2 पीढ़ी तक टिकेगा, फिर तो वहीं का वहीं, लेकिन हमारे निमित्त से क्रमिक मार्ग ऊंची स्टेज पर आएगा. नए ही शास्त्र नया ही सब कुछ होगा, जैसा अभी बिगड़ा हुआ है वैसा नहीं होगा. पूज्य श्री इसका वो तो अभी आप भी देखोगे क्या होता है. अभी तो हम 1-2 पीढ़ी के अंदर है तो काम निकाल लो अपना. दूसरे के लिए तो दादाजी रास्ता करने वाले हैं, ओके ही रहेगा. वो क्या है कि लोग विचार वाणी वर्तन को सुधारने जाते हैं. दादाजी ने रास्ता बताया कि नहीं वो झूठा बोला गया, भीतर अभिप्राय चेंज करो, गलत है, ऐसा नहीं होना चाहिए. तो फिर भले आत्मज्ञान नहीं है, फिर इतनी जागृति होगी तो उसका भाव सुधरेगा और इस गुनहगारी से वो जोखिमदारी कम आएगी, छूट जाएगी उसकी. तो ऐसे समझ बदलने से, अब प्रतिक्रमण करने से भीतर का पुरुषार्थ अज्ञान दशा में भी खुला है, वो कर सकेगा. उसको सच्ची समझ मिलेगी. अभी कैसे अहंकार को रॉन्ग अभिप्राय में से राइट अभिप्राय में टर्न कराने का, वो बात पब्लिक को मिलते जाएगी. जीवन सुधारने का और भाव सुधारने का रास्ता उनको प्राप्त हो जाएगा. पूज्य श्री इसमें जो दादा बोलते हैं कि 15 जन्म तक लास्ट है, उसके बाद मोक्ष होना ही है. तो पूज्य श्री जब 2-3 पीढ़ी ही रहेगा तो मान लीजिए अगर 4-5 जन्म हो गया अपना तो कैसे मोक्ष मिले? नहीं ज्ञान तो रहेगा ना आपका. हाँ ज्ञान तो और ये ज्ञानी की वाणी रहेगी, ज्ञान वाले भी रहेंगे और टच में आ गए तो वापस जागृति आ जाएगी. और ज़्यादा करके यहाँ 1-2 पीढ़ी बोले है, उसके बाद में बात नहीं कि दादा 5-6 पीढ़ी तक बोला है. 24 तीर्थंकर हुए ऋषभदेव भगवान के बाद में 23. यहाँ 24 नहीं हो गए तो 12 होंगे, 12 नहीं तो 6 तो होंगे. 6 पीढ़ी तक तो चलेगा, ऐसे भी बताया. 500,000 साल तक चलेगा, ऐसे भी बताया है. जो भी है हमें तो क्यों 15 अवतार तक रहना है, 1-2-3 अवतार में पूरा करके चले ना जाए. भाव तो है पूज्य श्री की एक अवतारी पद मिले, लेकिन नहीं मिलेगा. मिलेगा. जय सच्चिदानंद. जय सच्चिदानंद. વર્ષા માંડાણી. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. આપતાવાણી 2 પાના નંબર 53 પર દાદાશ્રી કહે છે કે અલખનું ક્યારેય લક્ષ ના બેસે, તેથી તો આત્માને અલખ નિરંજન કહ્યો છે. પણ અહીં કલાકમાં તમને લક્ષ બેસી જાય છે. તેમાં જાણવું એ છે અલખ એટલે શું, અલખનું લક્ષ કેમ ક્યારેય ના બેસે એવું દાદાશ્રી કહે છે. અલક્ષનો અર્થ જ અલક્ષ, લક્ષમાં ન આવે. કોઈ ઉપાયે કોઈ પ્રકારે ક્યારેય પણ ના આવે. પોતે પોતાનો ભાન થવું મહા મુશ્કેલ એ છે ને. અનંતકાળથી અનંત અવતારથી આ પોતે પોતાનું જ ભાન થયું નથી. એટલે અલક્ષ એટલે લક્ષમાં ન આવે એવું અલખ નિરંજન. નિરંજન એટલે કર્મ ના બંધાય એવો છે. લક્ષમાં આવે એવો નથી ને એને એકે કર્મ બંધાતુંય નથી. ફક્ત પોતે પોતાનું ભાન થતું નથી. કોઈક વખત જ્ઞાની હોય, તીર્થંકરો હોય, એમની હાજરીમાં પ્રાપ્તિ થઈને મોક્ષે જતા રહે છે. બાકી બધો માલ એવો ને એવો રહ્યો પછી. એટલે આત્માનું લક્ષ બેસવું એટલે શું, અને આપણને જે હું શુદ્ધાત્મા છું એવું રહે છે તેને જ આત્માનું લક્ષ બેઠું કહેવાય. પ્રતીતિ એટલે દર્શન કહેવાય, લક્ષ એટલે જાગૃતિ કહેવાય, અનુભવ એટલે જ્ઞાન કહેવાય, વર્તના એટલે ચારિત્ર કહેવાય. તો એ આત્માનું લક્ષ એટલે જાગૃતિ એટલે અનુભવ, લક્ષ ને પ્રતીતિ ત્રણેય શરૂ થઈ ગયા આપણને. જય સચ્ચિદાનંદ. હરેશ પટેલ. પ્રશ્ન છે આપતાણી 2 પેજ નંબર 54. રોકડો મોક્ષ માર્ગ એટલે એની પાછળ તમારાથી પડાય એટલું ઓછું એમ સમજો.
એમાં આપે સમજાવ્યું કે પાછળ પડવું એટલે કામ કાઢી લેવું. હવે કામ કાઢી લેવા માટે દાદા આપતાવણી 12 ઉત્તરાર્ધ પેજ નંબર 56માં દાદાશ્રી કહે છે કામ કાઢી લો એટલે આપણે સમજી જવું કે આજ્ઞા વધારે પાળવાની કહે છે, આજ્ઞામાં જાગૃત રહેવાનું કહે છે. એટલે આમાં આજ્ઞા વધારે પાળવી અને જાગૃત રહેવું, એટલે આ બેનું કનેક્શન પાળવું અને જાગૃત રહેવું એમાં પાળાય નહીં તો ખબર તો પડવી જોઈએ કે અહીંયા આજ્ઞા ચૂક્યા, બરાબર. એ જાગ્રત રહ્યો કહેવાય. આજ્ઞા પાળવા માટે જાગ્રત રહ્યો છે પણ ચૂકી જવાય. પર કર્મોના ફોર્સ હોય, ભરેલો માલ દખલ કરે તો ચૂકી જાય, પણ એને જાગ્રત છે કે ના મારે અહીંયા ચૂકવું નથી. એટલે જાગૃત રહો આજ્ઞામાં, એવું હું કહેવા માગું છું. એટલે આપણું કામ નીકળી ગયું. હા, એટલે જાગ્રત રહ્યો. અને જાગ્રત એટલે કેવું છે, દાડામાં એક વખત નહીં, દરેક અવસ્થામાં બરાબર. એ જાગ્રત 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 જ રહ્યા કરે કે શું બન્યું, કોને થયું, હું કોણ, કોણે કર્યું, હું કોણ, એ જાગ્રત રહ્યા કરે. એવું નિરંતર થઈ ગયું એટલે એનું કામ નીકળી જવાનું પછી. બરાબર. હવે એના સંદર્ભમાં આમાં દાદા કહે છે, આમાં વ્યવસ્થિતની આજ્ઞા સમજાવવા ઉપર બહુ ભાર મૂકે છે દાદા. એટલે તો તે સમજવી છે. એમાંથી આપતાવણી 11 ઉત્તરાર્ધ પેજ નંબર 140, એટલું વ્યવસ્થિતના જ્ઞાનમાં રહેતો હોય તો મોક્ષમાં જાય. કેવું સરસ વ્યવસ્થિત આપ્યું છે. ને એટલું વ્યવસ્થિત સમજે, એની પાછળ પડે કે આ વ્યવસ્થિત ને તે વ્યવસ્થિત, મને ગાળ ભાંડી એ વ્યવસ્થિત, ધોલ મારી તે વ્યવસ્થિત, આવો પધારો કહે તે વ્યવસ્થિત, એ બધું પણ વ્યવસ્થિત. આપણે શું લેવા દેવા, આ તો ટેપ રેકોર્ડ બોલે છે અને હુંય જાણું કે આ વ્યવસ્થિત છે, મારે કાંઈ લેવા દેવા નથી. શું નીકળ્યું એ જોવું. આમાં દાદા પોતાની જાગૃતિની વાત કરે છે, એ થોડીક આમ તમારા ઓલા પ્રમાણે સમજાવો ને. એટલે આ છે, હરેશભાઈને કોઈ ગાળ માંડે, તમને ખબર પડે કે હરેશભાઈ મન વચન કાયા વ્યવસ્થિતને તાબે છે. એટલે આ વ્યવસ્થિત પહેલાં એ ચંદુના મન વચન કાયા વ્યવસ્થિતને તાબે છે. એટલે આ હિસાબ પૂતળાનો હિસાબ પૂરો થયો. એને વ્યવસ્થિત છે, એનોય દોષ નથી, મારોય દોષ નથી. દયા ભાવનો હિસાબ ત્યાં ભાવમાં પૂરો થયો. હું શુદ્ધાત્મા ને એ શુદ્ધાત્મા. એટલે ગાળો ભાંડી કે માન આપ્યો, આવો આવો કે તે હરીશને કહે છે, મને ક્યાં કહે છે, હું તો શુદ્ધાત્મા છું. એટલે આમ હરીશભાઈ વ્યવસ્થિતને તાબે છે. બરાબર. અને પેલા સંજોગ અને આ સંજોગ અથડાય એને હિસાબ પૂરા કરે, એમાં આત્માને શું લેવા દેવા. એટલે એવું કે છે આપણે શું લેવા દેવા. આપણે પેલો ટેપ રેકોર્ડર બોલે એ પોતે શુદ્ધાત્મા બોલતો નથી, ગાળો ટેપ રેકોર્ડર બોલે છે, અને સાંભળે છે તે પૂતળા મશીનરી સાંભળે છે, તે હું જુદો છું. એટલે આ શું બન્યું એ જુઓ તો તમે એવું નિરંતર વ્યવસ્થિતના જ્ઞાનમાં રહો, એકાવતારી થાય. બરાબર. પછી પેજ નંબર 207માંથી વ્યવસ્થિતનો અર્થ શું, અરે શું કરે છે, એને શું થાય છે એ તારે જોયા જ કરવાનું, એ વ્યવસ્થિતનો અર્થ. આ તમે કીધું એ રીતે જોવાનું એમ ને. એને કરતા નથી, મેં કર્યું, તે કર્યું, તેઓ એ કર્યું, એ ના રહેવું છે. આ બની રહ્યું છે, પૂતળા બધા સામે હિસાબ ચૂકતે કરી રહ્યા છે અને પોતે જાણનાર છે. એમાં પાછું આગળ એમ કહે છે વ્યવસ્થિતનો અર્થ એક્ઝેક્ટ કે આ જે બને છે તેમાં તારું કરતાપણું નથી, તારી કોઈ લેવા દેવા નથી, ગમે તેવું હોય તોય. પછી હરેશ ભયંકર કૃત્ય કરતો હોય તો મને શું થઈ જશે હવે, એવું ના હોવું જોઈએ, એમ જોયા જ કરવાનું. એવું વ્યવસ્થિત આપેલું છે. જે હરેશને થયું એ જ જોયા કરવાનું. પછી એ જોયા કરે દ્રશ્ય અને પોતે દ્રષ્ટા, કાયમ આ વ્યવહાર ચાલ્યા કરે. બસ આ જ છે કે હરેશભાઈથી પેલા કંઈક જીવડા મરી ગયા તો દુઃખી થવા નથી, હરેશભાઈથી બચાવી લીધા જીવડાને તો સુખી થવા નથી. હરેશભાઈ જુદા હિસાબ પ્રમાણે બની ગયું, હું તો શુદ્ધાત્મા છું. બહુ ત્યારે કોકને દુઃખ પહોંચ્યું તો હરેશભાઈને કાન તમે ધોઈ નાખો, એટલે મનમાં સમાધાન રાખે અને આપણે ભૂલની માફી માગી. આખી ખરેખર પૂતળા કહે ને કોઈ આત્મા મરતોય નથી ને મારતોય નથી. પૂતળા બધા હિસાબ છૂટા થાય છે ને ભેગા થાય છે. એટલે આમાં પૂછે છે રિલેટિવ કઈ, ફાઇલ કઈ અને હરેશ કઈ, તો એ ત્રણેય એક જ ખાનામાં ગઈ. બરોબર. હરેશભાઈ એ નામનો આ પૂતગલ છે, એ ફાઇલ 1 કહેવાય અને વ્યવસ્થિતને તાબે કહેવાય, એ રિલેટિવ કહેવાય. ટૂંકમાં એ ડિસ્ચાર્જ છે એ વ્યવસ્થિતના તાબે છે બસ. પણ એ પાછું એ રીતે જોયા કરવાનું એ રીતે એમ. હા, એટલે આ શું બન્યું છે ને એ બધા સંજોગાધીન નહીં. હમણાં ચાલે છે ને 12મી આપતાણી ઉત્તરાર્ધનો વ્યવહાર કરનારા સહિત હોય અને નિશ્ચય જાણનારો છે એને જાણવા જવું ના પડે, વ્યવહાર કરનારો છે એને કરવા જવું ના પડે, એને સંજોગ ભેગા મળી કરનારા સહિત જ હોય વ્યવહાર. તો વ્યવહારમાં હરેશભાઈ
એ વન ઓફ ધ એવિડન્સ છે ને પછી સંજોગ ભેગા મળીને કાર્ય થયા કરે છે. તમે હરેશભાઈ શું કરે જુઓ છો, તમે આત્મા થયા. હરેશભાઈને જોઈ છે એ જ વ્યવસ્થિતને જોયું એમ એ વ્યવસ્થિત આપણે છે. એક બસ થયો ને? એક જ થાય. બરોબર છે. ચાલો પછી આપતાણી 14 પેજ નંબર 418માંથી છે. વ્યવસ્થિતનું પૂર્ણ જ્ઞાન એનું નામ કેવળ જ્ઞાન. જો કદી અમારું આપેલું વ્યવસ્થિત એક્ઝેક્ટ સમજે તો આ બાજુ કેવળ જ્ઞાન તો આ થાય. બાજુ કેવળ જ્ઞાન થાય એવું છે. જેટલી સમજ બેઠી અને ફિટ થઈ ગઈ, આ સમજ બેઠી અને ફિટ થઈ ગઈ, એ બે વચ્ચે આમ શું ડિફરન્સ? એ સમજણ પડી ને પછી ગેડ બેઠી કહે છે ને, એ પછી પાકું અનુભવમાં આવ્યું. એ એટલે બેઠા પછી યુઝ ઓટોમેટિક આવે ને ટૂંકમાં? યુઝ ઓટોમેટિક આપણે આવે આવી જાય. કહી શકીએ, પણ આમ આપણે વાપરવું જોઈએ. મને ખબર છે જાગૃતિ છે અને મને સમજ પડી છે, હવે વાપરો, એનું નામ જાગૃતિ કહેવાય. જે મોણોદરી કરવી જોઈએ પણ પછી જમતી વખતે ભૂલી ગયા તો અજાગૃતિ કહેવાય. જમતી વખતે કોળીએ કોળીએ જાગૃતિ રહે તો પેલી સમજ હાજર રહી, એ જાગૃતિ, એનાથી અનુભવ ઉત્પન્ન થાય. બરોબર. પછી પેજ નંબર 417માંથી આ વ્યવસ્થિત પૂરેપૂરું સમજી જાય કે થઈ ગયું કલ્યાણ, પતી ગયું, થઈ ગયો નવરો, સંપૂર્ણ જ્ઞાતા દ્રષ્ટા રહી શકે. આ તોફાન થાય એને પોતે મારે શું કામ તણે કર્યું, શું કામ કર્યું, એ વિચારવાનું ના હોય. હવે સોલ્વ કોણ કરશે એ વિચારવાનું ના હોય. કારણ શું કે શું બની રહ્યું જોયા જ કરે. નવરો થઈ ગયો, કામ કશું રહ્યું જ નહીં, શું બને જોયા જ કરે. આપણે ગેલેરીમાં ઊભા જોતા હોય ને કે આ માણસ આવ્યો, ગાડીમાંથી નીકળ્યો, પેલા રસ્તા ઉપર ચાલતા હતા 3 જણા, એ બધા ભેગા મળીને પેલાને માર્યો. એમાં પોલીસની ગાડી આવી, બધા ભાગી ગયા. તમે જોયા જ કરો ને. હા, બરોબર. કોણે બચાવ્યો ને કોણે માર્યો એ બધું જોયા જ કરો તમે. એવું કહે છે એક અવતાર જો આટલું થઈ ગયું, કામ નવરો થઈ ગયો. ટૂંકમાં એક જ્ઞેય જ્ઞાતા સંબંધ એને પૂતગલ સિદ્ધ થઈ ગયું. હા, હરેશભાઈ સાથે જ્ઞેય જ્ઞાતા સંબંધ હત્યા કર્યો, સિદ્ધ થઈ ગયો. ઓકે. જય સચિદાન. જય સચ્ચિદાનંદ. ચંદ્રિકા પટેલ. જય સચ્ચિદાનંદ. પૂજ્યશ્રી આપે સત્સંગમાં કહ્યું કે ક્રેક અહંકારવાળાને જ્ઞાની જ પ્રેમથી વાળી શકે, પછી સવડા પાટે ચડી જાય. માન ડેન્જર ખરું એમના માટે, પણ અહીંયા પણ જરાક અપમાન આવે તો તુરત છોડી દે. ત્યાં એને જાગૃતિ અને સિન્સિયરિટી જ બચાવી શકે. તો ત્યાં એ સમજવું છે કે ત્યાં કેવા પ્રકારની જાગૃતિ અને સિન્સિયરિટી હોય, તેમજ માનના એવા કેવા પરમાણુ હોય કે હાથમાં આવેલો મોક્ષ પણ છોડી દે. એટલે માન એટલે પોતે જ માન મારે છે ને, હું જ છું, આ મારું અપમાન કર્યું, બધાની વચ્ચે બોલ્યા. તમે બસ અહીં લાડવા ખાવા પીવા જ આવો છો, થોડો સત્સંગ માટે આવો છો, તમને સત્સંગની ક્યાં પડી છે? હું કંઈ ખાવા આવું છું? મારે જવું જ નથી, મારું અપમાન કર્યું કે છે. અમે કંઈ ભિખારા માણસ છીએ, ખાવા માટે આવતા હોઈશું? અમારે ઘરે ઘણું ખાવાનું છે, અમારા બાપ દાદા કોઈ દડો ખાવામાં માગ્યા ગયા નથી, મારી માટે આવું બોલે છે. મેં શું બગાડ્યો? તમે ખાવા આવો છો એટલે તો આવું દેખાય તમને, મારી માટે બોલે છે. આમ 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 ધુઆ ફુવા થયા કરે. અને પછી કે હવે મારે સત્સંગમાં જવું નથી કહેશે. અને પેલી વાઈફ કે ચાલો ને, શાને માટે જવું છે? ખાવા માટે જવું છે? મારે નથી આવું, જા, તારે જવું હોય તો જા, તો મને કહીશ નહીં, મગજમારી ના કરીશ મારી સાથે. એટલો બધો આમ તીતો ખસી ગયો હોય. અલા હવે બોલનાર બોલે, હવે એ પછી ખબર પડી કે આ જરા સાયકિક પેશન્ટ હતા. એટલે એનું આપણે માના, અને ભરેલો માલ આપણે જેવા ટોળામાં છે ને એવા એ ટોળામાં ભરેલો માલ લઈને આવેલા છે. નીકળે એનો, આપણે શું કામ આખું અડાડીએ? આપણે દિલની ભાવના છે કે જ્ઞાન માટે આવ્યા છે, અને પ્રસાદ તો ખાવો પડે, લેવો જ પડે. પણ આવું બધું પકડી લે અહંકાર, બુદ્ધિ. ત્યાં સમજવું જોઈએ કે ગમે તેવું અપમાન આવે, દાદાને છોડવું નથી, દાદાનો સત્સંગ છોડવો નથી, દાદાની આજ્ઞા છોડવી નથી. મારે આ મારી પ્રકૃતિને અપમાન આવશે તો મારે માનની ગાંઠ તોડી આપે છે. જેમ નુકસાન એ લોભની ગાંઠ તોડી આપે છે, અપમાન એ માનની ગાંઠ તોડી આપે છે. માર પડે એ મોહની ગાંઠ તોડી આપે છે. એટલા ગાંઠો તોડવા માટે કુદરતે કેટલા સંજોગ ભેગા મળીને આ પરિણામ આપ્યું. માટે મારે મોક્ષનું કામ ચૂકવું નથી, એ જાગ્રત જોઈએ. પછી ભલે ને ગમે તેવો માર પડે, ભોગવટા આવે, કે દાદા કહે છે ને આ સત્સંગની ગાળો ખાજો પણ સત્સંગ છોડશો નહીં, અને કુસંગના લાડવા મળે ને તોય કુસંગમાં પેસશો નહીં. એટલે આમાં તો હવે આ બધું કેવું છે, ચર્ચા કરવી એક ભાગ છે અને વાસ્તવિકતા બનવું બીજો ભાગ છે. આપણે ચર્ચા કરીને
સમજી રાખો બરાબર છે, પણ ખરેખરું અપમાન આવે, ઇગ્નોર થાય, ભૂલ કાઢે, બધા વાંધા ઉઠાવે કે આ બેન જોઈએ જ નહીં, આ એ કામ જ બગાડે છે, ડખા જ કરે છે, ત્યારે એ કહેવાનું ભાઈ તમને ઠીક લાગે તો રાખો, કંઈ વાંધો નહીં, મારો સત્સંગ મારે ગુમાવો નથી, 5 આજ્ઞા પકડીશ, દાદાના સત્સંગમાં રહીશ, શિબિર પારાયણ ભરીશ, મારી ભૂલને ભાંગીશ. પણ હું છોડી દઉં કે નફટ જેવા છે, નકટા જેવા છે, જે બોલે તે મારે મોક્ષ માટે કામ માટે આવ્યા છે, નહીં કે આ સેવા તો થાય તો સારી વસ્તુ છે, મારાથી થાય એટલું કરીશ, નહીં થાય, તમને નથી ગમતું તો હું નહીં કરું, મારા આત્માનું તો કરી જ લઈશું. ઘણી વખત સેવા ના મળે, 2 મહિના સુધી બેઠા હોય તો કહું ભાઈ આપણે આ મજબૂત થઈ જાઓ જ્ઞાનની સમજણ પાકી કરીને, કારણ આવતીકાલે કંઈ સંજોગ મળશે કામના, ત્યારે ડખા ના થવા જોઈએ, એડજસ્ટમેન્ટ લેતા આવડે આપણને, એવું જ્ઞાન પાકું કરી નાખો. બીજું, સત્સંગમાં આપ ઘણીવાર કહો છો અને આવે છે કે સૌરાષ્ટ્રમાં રાજકોટવાળાને વધારે માન હોય અને ક્રેક અહંકાર હોય તો એક ક્ષેત્રનો પ્રભાવ હોય કે જેથી વધારે માનની પ્રકૃતિવાળા આ ક્ષેત્રમાં સાધારણ વાત છે, બાકી દુનિયામાં કોને માનની પડી નથી, હિન્દુસ્તાનમાં કોને માનની પડી, બધી માનવાળો તો મનુષ્ય જાતિમાં જ 2 રોગ મોટા હોય, માન અને વિષય. સંજ્ઞામાં વિષય હોય અને કશાયમાં માન હોય, જ્યાં નરગતિમાં ક્રોધ હોય અને ભય હોય, જાનવર ગતિમાં માયા અને આહાર સંજ્ઞા જબરજસ્ત હોય, દેવગતિમાં એ આરામ. એટલે આ બધું જુદી જુદી કશાયો, લોભ અને પરિગ્રહ એ બધું દેવગતિમાં, પણ એ કશાયો અને સંજ્ઞા એ દરેક નરગતિ, જાનવરગતિ, દેવગતિ, મનુષ્યગતિમાં હોય જ. મનુષ્યમાં જાનવર આ વિષયની ગાંઠ મોટી અને માનની ગાંઠ મોટી. એ રામાયણ થયું તેમાંય માન આવે, મહાભારત થયું તેમાંય માન આવે. અને બાહુબલીજી નહીં, જરાક માન માટે તો કે હું મારે નમવું પડશે, હું નહીં દીક્ષા લઉં, તે ના લીધી. એટલે માન તો પહેલેથી જ નડે છે. એટલે કૃપાળુદેવે કહ્યું માન ન હોત અહીં જ મોક્ષ થાત. જય સચિદાનંદ. એટલે આપણે કોઈ રાજકોટવાળા ઉપર કંઈ આપણે કેમેરા મૂકવા જેવો નહીં, આ બધા રાજકોટવાળા જ બહુ સેન્સિટિવ કહે છે, માનવાળા, એ કશું જોવા જ નહીં. આપણે કોણ દુનિયામાં કોને માનની વાલવું નથી, બધાએ માન. આ તો કોકને 5 કરોડની ખોટ હોય, કોઈ 5.25 કરોડની, કોઈ 5.25 કરોડની ખોટવાળા જ છે બધા. દર્શન શાહ. જય સચિદાનંદ પૂજ્યશ્રી. આપતાણી બેના પારાયણમાં આપે એવી વાત કરી હતી કે કોક અવતારમાં ભાવના કરી હોય કે મારે મોક્ષે જવું છે, આ જગતથી છૂટવું છે, તો તેનાથી પુણ્યનું પુણ્ય બંધાય. અને આવી રીતે ટીપે ટીપે પુણ્ય ભેગું થતાં કોટી જન્મોની પુણ્યનું પુણ્ય ભેગી થાય ત્યારે જ્ઞાની પુરુષ ભેગા થાય. તો આમાં પ્રશ્ન એ થાય છે કે છૂટવાની ભાવના કરવાથી કે મોક્ષે જવાની ભાવના કરવાથી પુણ્યનું પુણ્ય કેવી રીતે બંધાય? કારણ કે સત્સંગમાં વાત આવે છે કે કોઈને પણ સુખ આપીએ તો પુણ્ય બંધાય. તો આ સમજાવવા વિનંતી. હા, છૂટવાની ભાવના એટલે કેટલું મોટું કહેવાય. આત્મભાવમાં આવવા માગે છે, વિભાવથી છૂટીને, સંસારથી છૂટીને મોક્ષે જવું છે. કશાય સંસારથી છૂટવું એટલે કશાયથી છૂટવું, અને કશાયથી છૂટવું એટલે મોટું ધર્મ ધ્યાન કહો કે પુણ્ય બંધાય છે એનું. મોક્ષે જવું એટલે બહુ મોટી ભાવના છે. આ તો કોઈને વિચાર જ ના આવે કે મને દુઃખ પડ્યું હું મારીશ, ગોદા મારીને, ગોદા ખાઈને ગોદા મારે. છૂટવાની ભાવના, આ છૂટવાની ભાવના એટલે સંસારના બધા સંબંધોને વિતરાગ થઈ જવું છે, એ કેટલી મોટી ભાવના કહેવાય. એટલે બરાબર છે, આ છૂટવાની ભાવના થઈ એટલે મોક્ષનું બીજ પડે છે ને. અને ક્યારે છોડાવનારા હોય ત્યારે આ બીજ પછી ફળ આપે ને. એ છૂટનારો છોડાવનારા ભેગા થાય, છોડાવનારાની ભાવના છે, છૂટવાવાળાની ભાવના છે, એટલે 2 ભેગા થઈને આ મોક્ષનું કામ થઈ જાય આનું. તો પૂજ્યશ્રી એમાં એવું થાય કે દરેક અવતારમાં આ ભાવના અખંડ જ થયા કરે? ના, કોક દાડો માર પડે ને પછી કંઈક સંતો મહંતોનું કંઈ સાંભળ્યું હોય સત્સંગ, તેને સદબુદ્ધિ આવી હોય, સમ્યક બુદ્ધિ, થાય કે આ સંસારમાં છૂટવા જેવું છે, મારે કંઈ રાગ દ્વેષ વેરઝેર વધારવા નથી. કંઈક દગો કંઈક નીકળ્યો, કંઈક ઘરમાં કુટુંબમાં દુઃખ પડ્યા, ત્યારે છૂટવાની ભાવના થાય, કોઈને બદલો લેવાની, દુઃખ આપવાની એ ભાવના ન થાય ત્યારે એ પુણ્યાનું પુણ્ય બાંધે. તો પછી પૂજ્યશ્રી આજે કોકને સુખ આપી અને જે પુણ્ય એ તો બંધાય બરોબર છે, તો એ પુણ્યનું એ સંસારી પુણ્ય કહેવાય. અને આ મોક્ષ માટેની પુણ્યાનુબંધી પુણ્ય એટલે સંસારી પુણ્યાનુબંધી પુણ્ય.
તો એ પણ હેલ્પ કરે જ્ઞાની પુરુષ ભેગા થવામાં? એ હેલ્પ એટલે આ રીતે, અત્યારે જો ને આપણે નોકરીમાં જવું પડતું હોય તો અત્યારે સત્સંગમાં ના જ બેસી શકીએ ને. એટલે એવું પુણ્યાનુબંધી પુણ્ય છે કે સત્સંગમાં આપણે બેસવાનો ટાઈમે મળે છે. આ નોકરી, આવક, ધંધા બધું છે આપણને. એ સંસારી પુણ્યાનુબંધી પુણ્ય. ઓકે પૂજ્યશ્રી, જય સચિદાનંદ. तारासिंह वाणी 2 पेज 129 पर दादाजी कहते हैं, कपट और माया किसी व्यक्ति को नुकसान पहुंचाकर उसे ले लेने के भाव हैं। इसको समझाने की कृपा कीजिए। ये यानी खुद का फायदे के लिए दूसरे का नुकसान करे, वहाँ कपट मोह आ ही जाता है. इसको ये पटाएगा, उसको वो समझाएगा और खुद का लाभ उठा लेगा, तो ये कपट किया. जैसे धार्यों करना है, मनमानी करनी है, हो नहीं पाता है तो खटपट कपट करके मनमानी कर लेगा. तो ये खुद की मनमानी करना, खुद को धार्यों करना, खुद का लाभ उठाना कपट का आधार से करते हैं. तो ये कपट, उसको जोखिमदारी आएगी कपट की. और माया जो दिया है ये माया वही स्वरूप की अज्ञानता, एक फर्स्ट लेवल की माया है. कपट करना, छड़ कपट करना, छल कपट, वो दूसरा प्रकार की माया है. और व्यक्तियों का अटैचमेंट वो तीसरा प्रकार की माया है. जी। फिर पेज 152 पर दादाजी कहते हैं, भीतर अंतहीन रामायण और महाभारत सब कुछ है, उसी का मालिक बन बैठा है. यानी ये एक देखो, अंदर नहीं सद्बुद्धि बोलती है कि नहीं दुख देना है, और दुर्बुद्धि बोलेगी सीधा करो मार के. तो भीतर ही लड़ाई चालू है. दुर्बुद्धि, सद्बुद्धि या विपरीत बुद्धि, सम्यक बुद्धि, जी। दोनों का अज्ञा प्रज्ञा की झगड़ा चालू ही रहता है. अच्छा। ये अपेक्षा है कि भाई भीतर ही है, रामायण है, राम भी है, महाभारत है, कृष्ण भी है, प्रज्ञा समिति भी है, अज्ञा है, अज्ञा के भी सब समिति है, और लड़ाई दोनों की चलते रहती है. जी। और खुद को छूटने का ध्येय रहेगा तो फिर प्रज्ञा के पक्ष में यानी सम्यक बुद्धि के पक्ष में रहे, जी। तो फिर विपरीत बुद्धि का जोर टूट जाएगा. और ये उसी का मालिक बन बैठा है. हाँ, उसको मालूम ही नहीं, बस यही मेरे राजा, मैं ही बरोबर हूँ. लड़ाई झगड़े का कोई इसको समझ में ही नहीं आता है. अच्छा। दुखी होता है, डिप्रेशन आता है, अच्छा हो गया तो एलिवेशन में चढ़े जाता है. और मालूम नहीं कि ये मुझे दुख, भीतर के कषा ही मुझे दुख दे रहे हैं. जी। और फिर पेज 312 पर दादाजी कहते हैं कि हमसे भाग दौड़ नहीं करवाएं, वे पालतू विचार कहलाते हैं, और उठक बैठक करवाएं, वे पालतू विचार नहीं हैं. ये नहीं तो साधारण बात है. नहीं, कोई लोग बैठे ही नहीं रहते, इधर उठेंगे, वो करेंगे. किचन में देखो ना बहन जी, किसी की थोड़ी देर में शांति से बैठ नहीं पाते हैं. ये करेंगे, और छुट्टी का दिन होएगा, आज तो रात को होटल में खाने का, तो कबाट खोल के बैठेंगे, साफ सुफ कर डालेंगे. नहीं तो किचन में जाके सब डब्बा उतारेंगे, धोएंगे, वापस पोंछेंगे, रखेंगे. क्यों? आज किचन का काम नहीं है, रसोई बनानी नहीं, होटल में जाने वाला. फिर खुद शांति से बैठ नहीं पाते हैं, इतना चंचलता है. तो फालतू विचार नहीं बोलेंगे, उठक बैठक कराते हैं. अच्छा, पालतू विचार मीन्स जो भाग दौड़ न करवा, पालतू विचार. शांति से बैठे, भगवान का नाम ले. 2 घंटा बैठे, भगवान का नाम लेते हैं तो लेने के स्थिरता रहती है. दखल वाले विचार नहीं है. जी। और इसमें एक जगह दादाजी ने लिखा है, मैंने उस पर लिखा नहीं है, कि कलयुग में जो गुनाहगार हो वही पहले शिकायत करने आता है, और सतयुग में जो सच्चा हो वो पहले शिकायत करने आता है. ये तो तो मीन्स हमें छोड़ो. अभी हमें सच्चा किसी की शिकायत रहती है तो समझ लेना का शिकायत करने वाला ही गुनहगार है. हमें छूटना है तो हमें शिकायत किसी की रहनी नहीं चाहिए. नहीं, मतलब इसमें जो लिखा है सतयुग में जो सच्चा हुआ है पहले शिकायत करने आता, मीन्स अपनी शिकायत करने आता सच्चा जो होता है वो. या उसको अन्याय लगता है तो शिकायत करने जाएंगे, मेरे साथ ऐसा अन्याय हुआ है. जी। जय सच्चिदानंद. जय सच्चिदानंद.
જય સચિદાનંદ પૂજ્યશ્રી હાલો. દર્શન પટેલ. હવે આપે કીધું હતું પારાયણ હાલતી ત્યારે કે શુદ્ધાત્મા થાય એટલે નિકાલ કરી નાખો. હવે અને કામ કાઢી લેવું છે, ચૂકી નથી જવું. તો હવે નિકાલ કરવામાં, વ્યવહાર નિકાલ કરવાનો આવે ને તો એમાં કચાશ રહી જાય. જેમ કે પહેલાં રાજકોટ હતા ત્યારે બધી ફાઇલો હતી, તો ત્યારે ત્યાં કાંઈ ફાઇલોમાં ઊંચું નીચું થાય એટલે આપણને અસર થાય, એટલે એમ થાય કે અહીંથી હવે ભાગીને ક્યાંક વયા જાય. એટલે પછી હવે અહીંયા આવી ગયા તો અહીંયા પાછું એવું જ થાય કે હવે અહીંથી પાછા ભાગીને વયા જાય. ભાઈ આની પાછળ માન છે એ ખબર પડે છે, પણ એનો નિકાલ કરવામાં કચાશ રહી જાય છે. આપણે ભાગીને ક્યાં શુદ્ધાત્મામાં જતા રહેવાનું નક્કી કરવાનું? ફાઇલ વનથી જુદા રહેવું છે. ને ફાઇલ વનને કે આપણા કશાએ આપણને પ્રોબ્લેમ કરે છે, નહીં કે બહાર સંજોગો કે વ્યક્તિઓ. રાજકોટ હતા તો એ પ્રોબ્લેમ આવતા હતા, તો આપણા કશાએ એ જ અહીંયા આપણને નડે છે, નહીં કે બહારના માણસો કે જગ્યા વ્યવસ્થા બધી પરિસ્થિતિ. એટલે હવે આપણે સમજણ બદલો કે બહાર સુધારવા જવું નથી કે ખસવા, બહાર વ્યક્તિ કે પરિસ્થિતિ ખસવું નથી. આ કશાયોથી ચોખ્ખા થવું છે, કશાયોને ખલાસ કરીને ચોખ્ખા થવું છે. એટલે માન સામે જાગૃતિ કઈ રાખવી? એટ એ ટાઈમ જ્યારે ઊભું થાય ત્યારે કન્ટિન્યુઅસ ચાલ્યા જ રાખે કે અંદર અકરામણ થાય રાખે. કોઈ વાંકો, કોઈના દોષ દેખાય છે, હા, કોઈના નેગેટિવ દેખાય છે, અંદર દેખાય. તો એ નેગેટિવને ચોખ્ખા કરો કે મને સામામાં નેગેટિવ નથી, મારું માન પોસાય તો પોઝિટિવ, ના પોસાય તો નેગેટિવ. એટલે આપણને માન ના પોસાય તો એના દોષ દેખાયા જ કરે. આપણને પૂછ્યા વગર કામ કર્યું હોય ને, ભૂલ જ લાગ્યા કરે. આવું કરાતું હશે, જો કેટલી ખોટું કરે છે, એ બધા નેગેટિવ ચર્ચા કરીને ઊંધું બોલીએ. એમાં પછી પૂછવા કે તમારે ભાઈ પૂછવાનું રહી ગયું હતું, તમને શું લાગે કરવું છે? કરવાનું જ હોય ને વળી, એ પૂછવાનું હોતું હશે, એ પોઝિટિવ થઈ જાય. કેમ? તો માન આપ્યું એટલે પોઝિટિવ. અને પછી ભાઈ કરવું જ જોઈએ. બધા પાછા તમે ના પાડતા, ના એ તો હવે ભાઈ બરાબર છે, કરવું જ જોઈએ, એમાં આવું સારું કામ કોણ ના પાડે છે? ના પડાય જ નહીં એને. લ્યો, અત્યાર સુધી ના પાડતો હતો કારણ માન પોસાતું નહોતું, નેગેટિવ થતું હતું, અપમાન લાગ્યું એટલે પૂછ્યું એટલે માન ભેર લાગ્યું, પોઝિટિવ થઈ ગયો. હવે આ પોઝિટિવ નેગેટિવમાં બહાર વ્યક્તિ ખરાબ નથી, આપણામાં કશાય આપણને વાંકું દેખાડે છે, પકડો એને તો એ ચોખ્ખું થાય. પછી એટલે એવું જ થાય કે આમ ઠંડક લાગે ને એટલે એમ થાય કે આ હવે અહીંયા જ રહીએ. પણ જ્યારે ઓલું આવે ને અપમાન, ત્યારે એમ થઈ જાય કે હવે હા, એટલે અપમાન વખતે જ્ઞાન વાપરવાનું છે. અપમાનને જ્ઞાનથી સોલ્વ કરો. અને ના ફાવતું હોય તો દાદાની વાણી વાંચો. 3-4 દાદાવાણી અપમાન સામે જ્ઞાનની છે. 9મી આપતાવાણી, બીજી આપતાવાણી, પહેલી આપતાવાણી, 10મી આપતાવાણી, 6ઠ્ઠી, બધામાં માન અપમાનની ઘણી બધી વાતો મળશે આપણને. તમે સમજો કે આ મારું માન, હું સાચો છું માન હોય, કે હું વિશેષ છું માન હોય, હું ચોખ્ખો છું માન હોય, તો એમાં કંઈ ભૂલ કાઢે એટલે ફટકે કમાન છટકે. જય શ્રી પૂજા નિકાલ કરવાની શક્તિ આપજો. છૂટી જાય. કશાયોનો નિકાલ કરવો છે હા, આપણે. જય શ્રી. વિઠ્ઠલભાઈ વગાસિયા. પૂજ્યશ્રી, આ આપતાવાણી 2 કઈ સાલમાં આમ આશરે બહાર પડી છે? એટલે 74 હશે. એટલે 71માં કદાચ આ એક આપતાવાણી 1 બહાર પડી ના, હોય. 73માં કંઈક પહેલી થઈ હતી ને પછી 74 બીજી થઈ હતી. એટલે આ બધી વાતો અત્યારે એ છપાયેલી હોય એટલે મને લાગે છે કે 68 થી બધી વાતો હોય હા, એ બધી પહેલી બીજીમાં આવી હોય. બરોબર છે. હવે એમાં બીજી વખતે કેસેટ ચાલુ થઈ ગઈ હતી એટલે 50-70% કેસેટની વાણી હોય છે બધી. બીજી જૂની વાણી એટલે કેસેટ વગરની વાણી છે. હવે 68 થી ને કેમ ચાલુ વાત થઈ હોય એમાં દાદા એ ટાઈમની વાત કરે છે કે અમારું અક્રમ વિજ્ઞાન અને અમારા મહાત્મા આવી રીતના પામશે. અને એ તો કહે છે કે એક અવતારી થશે. હવે ત્યારે કોઈ એક અવતારની કે કોઈ વાત માનવા તૈયાર ન હોય. બીજું કે તમારે ચિંતા ઉપાધિ બંધ થઈ જશે. હવે પહેલો વહેલો આવેલો હોય માણસ, એને આ કેવી રીતના માન્યતામાં આવે કે આવું વળી થતું હશે એમ? હવે આ વાતો બધી એવી છે. પછી બીજી તમે વાત કરતા હશો કે 71માં દાદાની બહુ કડક વાણી નીકળતી હતી, પણ એ કડક વાણી આમાં છપાયેલી, પણ આજ સુધી એવું લાગ્યું નથી કે કોઈને વાકું પડતું હોય કે એવું. એટલે કેટલી બધી અજાયબી લાગે કે આ દાદાને પહેલે દિવસથી વાત ચાલુ થઈ હોય ત્યાંથી અજોડ જ લાગ્યા કરે એવું કે આ પહેલી બીજીમાં જે વાતો છે એ આમ જોઈએ ને તો 1 થી 14 સુધીની બધી વાતોમાં એમાં આવી જતું હોય. ટચ થઈ ગયું છે. એટલે કેટલું અદ્ભુત છે. પછી હમણાં હું એક જ્ઞાનવાણી સાંભળતો હતો, એમાં 26મી જ્ઞાનવાણીમાં દાદા કહે છે કે અમારી બાજુમાં તમે ખાલી બેસી રહ્યો, પછી કે તમે અમારી જે અંદર આનંદ જે ઉભરાતો હોય ને એ બહાર
આવે ને તમને એમનું ઠંડક જ લાગ્યા કરે. હવે આ કેટલી પ્રત્યક્ષની કેટલી બલિહારી છે ને એ અજોડ લાગે છે કે એટલે કેટલું આ વિજ્ઞાનની કેટલી જેટલું કિંમત છે. બોલેલા છે એ 68માં બોલ્યા કે 70માં બોલ્યા કે 72માં બોલ્યા, પણ એ બોલેલું એમને ખાતરી છે કે આનું પરિણામ આ આવશે જ, અને આપણે એ બધા આજે પરિણામ અનુભવીએ છીએ. એ જ મોટી અજાયબી લાગે છે. હવે દાદા આમાં એક વાત કરે છે કે વૃષભદેવ ભગવાન થયા ત્યારથી ક્રમિક માર્ગમાં 3 જ શિષ્યો હોય જ્ઞાનીને. હવે એ વૃષભદેવ ભગવાન ત્યાંના આમ આશરે જોઈએ તો 10 લાખ વર્ષ થઈ ગયા હોય કદાચ. તો આપણે તો શાસ્ત્રોમાં ઘણું બધું સાંભળ્યું છે કે ઘણા બધા એના જ્ઞાનીઓને શિષ્યો હોય ના, અને દાદા કહે છે 3 જ શિષ્યો પામ્યા છે, અને એ પાછા જ્ઞાની એની સાધના કરતા હોય અને આ 3ને કરાવતા હોય. તો હવે આ શું રહસ્ય છે એમાં? તીર્થંકરો પાસે જુદી છે. તીર્થંકરો નહીં, જ્ઞાનીની વાત કરે છે દાદા. જ્ઞાનીઓ 58 પાસે તો કેવું હોય, એ તો પોતે સાધક છે. જો આત્મજ્ઞાન એટલે શરૂઆત જ થઈ છે ને, અને પોતે ભણે છે ને બીજાને ભણાવે છે, ઉપાધ્યાય જેવું. આચાર્ય એટલે ભણી રહ્યા, પ્રિન્સિપાલ સાહેબ જેવા. અને આ સાધુ એટલે ભણે છે, પણ આત્મા જાણવા સાધક દશામાં આવ્યો એ સાધુ કહેવાય. એટલે એવા લેવલવાળા જ કે જેમ કૃપાળુદેવ થયા તેના હાથની જેમ 3-4 જણા પામ્યા. કુંદકુંદાચાર્ય વખતનું તો કોઈ વિગત છે નહીં, બહુ વિગત. એટલે આ શું છે કે જ્યારે મહાન જ્ઞાનીઓ થાય છે ત્યારે એના હાથ નીચે 3-4 લોકો પામતા હોય. બાકી તીર્થંકરો જ્યારે થાય છે ત્યારે તો લાખો માણસો પામી જાય છે. તીર્થંકરોની વાત અલગ છે, પણ જ્ઞાનીઓનું એવું કહે છે કે 3 જ પામે. એટલે હવે આપણે લેસન તો અમારે એ લેવા જેવું છે કે આપણને તો મફતમાં મળી ગયું હોય એવું લાગે. એ તો મફત અને કિંમત ચૂક્યા વગરમાં, એટલે સસ્તું મળ્યું છે ને એટલે કિંમત નથી એની. સાચી વાત છે. કિંમત નહીં તો કેવી આ કઠોર સાધના કરે આખી જિંદગી, 20-20 વર્ષ, 40-40 વર્ષ, તો એ છાંટો પામતા નથી. અને એવું કરોડો અવતારથી મહેનત કરીને પામતા નથી. ત્યારે આપણને આ કલાકમાં રોકડું મળી ગયું છે. જે આખી જિંદગીની કરોડો અવતારની સાધનાના ફળરૂપે જે પ્રાપ્ત થાય તો આપણને ફળ જેવું પ્રાપ્ત થઈ ગયું છે. બીજી એક દાદા વાત કરે છે 58માં પેજ ઉપર કે અમારો આક્રમ વિજ્ઞાન તો 500 વર્ષ પછી જબરજસ્ત ગવાશે કે છે. એટલે કેટલી એની વાત આમ જોઈએ ને તો અજોડ લાગે કે આ 500 વર્ષ પછી ગવાશે, અને કવિના પદો તો લોકો આફરીન થઈ જશે, અને કેટલા હજાર રાગમાં તો આ પદો ગવાશે. હવે આ વાત નીકળેલી બીજીમાં છપાયેલી છે એટલે 68 કે 71 સુધીમાં. તો હવે દાદાને કેટલું કોન્ફિડન્સ હશે કે અમારા મહાત્મા આવા થશે, એક અવતારી થશે, ચિંતા ઉપાધિ વગરના થશે, 15મો ભવ નથી, 16મો નથી. એટલે એને પોતાને કેટલું કોન્ફિડન્સ હશે એમ. અને પાછા ઝીલનારા મહાત્મા કેવા આવ્યા કે બહુ પુણ્યશાળી હશે દાદા કહે છે એમાં જ. બરોબર છે. એટલે જો ને, અને પેલા કે 35 માળના મકાન બાંધવામાં પડેલો કે છે. હા, એવું કે ચૂકી જશે કેટલા. આ તો કેવું છે જો ને, હજુ તો 50-70 વર્ષ થયા ને તોય આજે કેવું લોકો આજે વધાવે છે. લાખો માણસો આજે દાદાનું જ્ઞાન પામ્યા, અને પાછું એ ચાલુ છે. એક ઘરનું આવે તો કુટુંબને ખેંચી લાવે છે, પાછા મિત્ર મંડળને ખેંચી લાવે છે. એવી રીતે આ કહેતાથી વધતું બહુ ફેલાશે કે છે, ખ્યાતિથી ફેલાશે. અને પાછું કહે છે, આગળ કહે છે કે અમારા જ્ઞાનથી અને આ મહાત્માને એવાથી તમારે પ્રચાર નહીં કરવો પડે, જગતનું કલ્યાણ થઈને જગતનું કલ્યાણ થઈ જાય. એટલે કેવું કહેવાય આમ ગજબનું, કશું કર્યા વગર આ થવાનું જ છે. થવાનું જ છે. બોલો. એટલે અમારે તો લેસન લેવાનું છે કે અકર્તા પદ્માને અહંકાર કર્યા વગર નીકળી જવા જેવું છે એવું લાગે. ના, એ પદમાં રહેશો ને એ લોકો ખેંચાઈને આવશે, એમને એમ લાગશે કે ના આ રસ્તે જાય છે, સાચો રસ્તો છે. એ ખેંચાઈને આવશે આ ટોળામાં. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જ્યોતિ પટેલ, જલગાંવ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. પૂજ્યશ્રી, સેન્ટરમાં સેવા આપતી વખતે લાસ્ટ ટાઈમ ઘણી બધી ભૂલો થઈ હતી. લાભ લેવાની લાલચથીને પોતાનું ધાર્યું કરવામાં સામેની ફાઇલને દુઃખ અપાઈ ગયું હતું. તો હવે આ ટાઈમે બટન એવું દબાવ્યું કે વ્યવસ્થિતની આજ્ઞા સમજવી છે ને પોતાનું ધાર્યું તો નથી જ કરવું કે કરાવવું પણ નથી. તો કપટવાળી બુદ્ધિની રમતની ઝલક જોવા મળી. તો પૂજ્યશ્રી, આ કપટ બુદ્ધિથી મારું પોતાનું તો ભયંકર અહિત થઈ જ રહ્યું છે એવું મને સમજાયું. તો આ બુદ્ધિ ડગલે ને પગલે હાજર જ છે ને ક્યારે તોફાને ચડાવી દે ને એ મારા કંટ્રોલમાં જ નથી.
તો બુદ્ધિ જ્ઞાનના વાગા પહેરીને પછી મને ભમાવી દે છે. તો આમાં છૂટવાની ચાવીઓ આપો. કોઈને બુદ્ધિથી. દુઃખ થાય કે કોઈ નુકસાન થાય એવું બને ખરું? હા બને ને. કોઈના નેગેટિવ દેખાય? હા દોસ્ત બસ એટલેથી શરૂઆત કરો કે આ કોઈનું ઊંધું કેમ દેખાય છે. બધા દાદાના કામમાં સમર્પણ છે તો મને મહાત્માનો વાંક કેમ દેખાય છે, માટે કંઈક મારી ભૂલ છે. અને પછી પાછા ફરો કે ને આપણે બધાની સાથે, અને ટીમ વર્ક જ હશે ને, એકલાથી હોય છે કંઈ? ના ના, ટીમ વર્ક હોય. ટીમમાં બધાની સાથે વાત કરો, મારો વ્યૂ પોઈન્ટ છે, બધાને શું યોગ્ય લાગે છે એ તો નક્કી કરીશું. આ યોગ્ય લાગે તો આગળ વધારો, ના યોગ્ય લાગે તો પાછો. એટલે એવું પ્રેમથી ધાર્યું કરવાને બદલે ટીમ વર્કમાં રહેવાથી ઓટોમેટિક ધાર્યું કરવાનું છૂટશે, બધાને સમાધાન થાય, જે યોગ્ય ડિસિઝન લેવાય એમાં આપણે સહકાર આપીએ એટલે આપણું કરતાપણું ધાર્યું કરવું છૂટી જાય. એટલે સહકાર આપવામાં કેવું કે બુદ્ધિ વચ્ચે એનો એવો પોઈન્ટ મૂકે કે સામેવાળાને કન્વિન્સ કરાવી નાખે. એટલે પછી જ્ઞાનમાં છતાંય પાછું મૂકો કે ભાઈ તમને યોગ્ય લાગે તો વિચારજો. આ તો મને આવું દેખાયા કરે છે, આમ જ રીતે કરવું જોઈએ. બધાને વિચાર આવતો હોય, યોગ્ય લાગતું હોય તો જ કરવું છે. બાકી મારા દબાણથી કે મારા આર્ગ્યુમેન્ટથી બધાને માનવાની જરૂર નથી. પછી કે ના સારું, આપણે આ વખતે તમે કહો છો એવું કરીએ, સારું કરો. ત્યારે આપણે ગર્વરસ ખાવાની જરૂર નથી કે ભાઈ આપણો વ્યૂ પોઈન્ટ છે વ્યવસ્થિત આ બાજુનું આવ્યું છે, ચાલો બરાબર છે. ધારો કે આ ફાઇલ બીજાની વાતમાં કન્વિન્સ થઈને એ પ્રમાણે કર્યું તો પણ બુદ્ધિની દખલ પાછળથી આમ એ ત્યાં દખલ બંધ કરવાની, તો પછી બુદ્ધિ કપાશે કે ભાઈ આપણે એક વખત બધાને યોગ્ય લાગ્યું છે ને એમના ડિસિઝન એ તો વન ઓફ ધ એવિડન્સ છે, પણ છેવટે વ્યવસ્થિત આવ્યું, આપણી વાત ન મનાઈ તો વ્યવસ્થિત આવ્યું, માટે આપણે સ્વીકાર છે. અને આપણે તૈયારી સાથે જ રહેવાનું હોય કે આપણા વ્યૂ પોઈન્ટને સજેશન તરીકે મૂકો, નહીં કે આગ્રહપૂર્વક બધા ફોલો કરે એટલું દબાણ હોવું જોઈએ. તો પછી આપણી આ ગાંઠ તૂટશે. નેહરુમાં તો બહુ જાગ્રત રહેતા હતા કે મારે આ સ્ત્રી પ્રકૃતિ ચલણ ચલાવવું નથી, કંટ્રોલ કરવા નથી, આગ્રહ ધાર્યું કરવું નથી. એટલે અમે તમને શું લાગે છે, બધાને બોલાવો, બધાને શું લાગે છે ફાઇનલ રાખો, મારે મારું ક્યાંય ઇનપુટ એટલે શું છે, બહુ ત્યારે લાગે કે ભાઈ આ બરાબર થતું નથી, તમને એમ લાગતું છે આ કરવું હોય તો પછી વિચારી જોજો, સજેશન મૂકે ને પછી ડિસિઝન એ પછી બધાને યોગ્ય લાગે તો લેવું હોય તો લે, ના લેવું તો ના લે. પોતાનો આગ્રહ ક્યારેય પકડેલો નહીં, તો પછી આ સ્ત્રી પ્રકૃતિની બહાર નીકળી શક્યા. જય સચિદાનંદ. ખોડાભાઈ સુથાર. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. આપતાવાણી 2 પાના નંબર 46. દાદા ભગવાન એમ કહે છે કે એક રિયલ ધર્મ, રિલેટિવ ધર્મ અને બીજો રિયલ ધર્મ. જ્યાં સુધી કસાય છે ત્યાં સુધી સાચો ધર્મ પામ્યા ના કહેવાય. દાદાશ્રી એમાં એવું સમજાવે છે કે આ સાચું છે. પછી બીજું પૂજ્યશ્રી દાદા એમ કહે છે કે ધર્મ સામાયિક વગેરેમાં નથી, ધર્મ તો પરિણામ પામે એ ધર્મ છે. તો થોડુંક આપ વિસ્તૃતમાં સમજાવજો. એટલે આ શબ્દ આજે લોકો ક્રિયા કરે એને ધર્મ કહે છે. મંત્રના જાપ કર્યા, ધ્યાન કર્યું, આટલા પાઠ કર્યા, આટલી પૂજા કરી, એને ધર્મ કહે છે. ખરેખર ધર્મ એટલે સમજણ. મન વચન કાયાથી કોઈ જીવને કિંચિત માત્ર દુઃખ ના હો, એ સમજણ પરિણામ પામે અને કોઈને આપણાથી દુઃખ ના થાય ત્યારે ધર્મ પામ્યો કહેવાય. ખરું ધર્મ આને કહેવાય છે. એટલે આ રિલેટિવ ધર્મ. રિયલ ધર્મ એટલે પોતે કોણ છે એનું ભાન થાય, તે રિયલ ધર્મમાં આવ્યો કહેવાય. એટલે બે જ ધર્મ, એક રિલેટિવ ધર્મ, એક રિયલ ધર્મ. રિલેટિવ એટલે આ બધા આધારમાં જરૂર પડે, આધારની જરૂર પડે એ રિલેટિવ ધર્મ. અને નિરાલંબ હોય, નિર્વિકલ્પ હોય એ રિયલ ધર્મ. પોતે પોતાના આત્માનું ભાનમાં આવી એમાં રહેવું એ રિયલ ધર્મ. એટલે વિતરાગતા સ્વભાવમાં વર્તવું એ રિયલ ધર્મ. હવે પૂજ્યશ્રી બીજું મારે એક થોડુંક કહેવું છે, આપની આજ્ઞામાં થોડીક વાત કર કે દાદાશ્રીની જ્ઞાનમાં મેં ઘણી વખત સાંભળ્યું છે કે આપના વાણીમાં છે કે અમુક ટકા માથાના વાળ જેટલું જ નીકળેલું છે, બાકી તો દાદા પાસે ઘણું બધું હતું. હવે પાછું 2 દિવસ પહેલાં તમે એક સરસ વાત કીધી કે આટલા મોટી રકમનો હીરો તમારા હાથમાં આવે છે, કોઈ બિસ્કિટ કે ચોકલેટ આપીને પડાવી ના જાય, એનું ધ્યાન રાખવાનું.
તો હવે હીરો અમારે તો 2% જ 98% તો બાકી છે, પણ અમારી સામે જે હીરો એ અમારા સામેથી ક્યારેય પણ અમને અખંડ સત્સંગ મળે અને અમે એનાથી ક્યારેય પણ વિચલિત ના થઈએ, કારણ કે 2% વાળાને 98% બાકી એ તો જો પ્રત્યક્ષની હાજરી અને પ્રત્યક્ષનો સત્સંગ પૂરેપૂરો લાભ મળે અને એવી નિષ્ઠા એમાં સમર્પણ ભાવ રહે તો જ બની શકે એવું છે. એટલે પૂજ્યશ્રી બરાબર છે. અને આપણે નિશ્ચય પકડી રાખવાનો કે આ નિરૂમાં કહે છે ને, બાલદીમાં પડી રહેજો, આગા પાછા ના થશો. જય સચિદાનંદ પૂજ્યશ્રી. મારે તાતો અને નોંધ એમાં શું ફેર, બંનેમાં ફરક? નોંધ તો નોંધ જ કહેવાય. નોંધ તાતા સહિત જ હોય. આજે નોંધ લીધી કે મારી સાસુએ મને આમ કીધું, મારા હસબન્ડ કાંઈ બોલ્યા જ નહીં. 30 વર્ષ પછી પણ એ હસબન્ડ સાથે દર 2-4-6 મહિને કકડાટ જ કરે. 30 વર્ષ પછી પણ એને તાજું હોય, તમે તે દાડો નહોતા બોલ્યા. એટલે સાસુ ગયા, વર્ષો વીતી ગયા, આપણે છોકરા મોટા થઈ ગયા, પરણાવી નાખ્યા, શું યાદ કરે છે? તું સાસુ થઈ ગઈ તોય કકડાટ છોડતી નથી. તે નોંધ રાખી હોય, નોંધ તાજી જ હૃદય કાળજે લખેલી હોય, જ્યારે ઘસાય નહીં, છોલાય નહીં, તૂટે નહીં, એ નોંધ કહેવાય. અને એ નોંધ તાંતા સહિત જ હોય. 30 વર્ષ પછી પણ એનો તાર ચાલુ જ હોય, એવો ને એવો તાજો માજો ઘા હોય ને. એટલે તાતો અને નોંધ આમ એક જ કહેવાય ને? ના, એટલે નોંધ કહેવાય. નોંધનો તાંતો પાછો 30 વર્ષ પછી પણ એ તાંતો એનો ચાલુ જ રહ્યો કહેવાય. એટલે એ નોંધ કનેક્ટેડ જ છે, નોંધ અને તાંતો. ક્રોધનોય તાંતો હોય, બધા જે દુઃખ પડ્યું હોય એનો તાંતો રહી જાય. પછી નોંધ લેવાઈ જાય ને પછી એ ફરીથી કેમ હાજર આવ્યું, અહીંયા બલ્બ સળગ્યો, પાછો 12 કલાક પછી પાછો કેમ સળગ્યો, તો તાર હોવો જોઈએ. એ તારને તાંતો કહેવાય. એવું આ તાર છે, પણ કશાય રૂપી તાંતો છે. અને પેલું આપણને જ્ઞાન થયા પછી જાગૃતિ રહે છે, એટલે સમ્યકત્વનો તાંતો બેઠો. એટલે પ્રતિથી લક્ષને અનુભવ. તમે ફાઇલ ના હોય એ બારને ટકોરા પડે તો ફાઇલ આવી લાગે આપણને. પછી મિત્ર હોય, બધા વાતોચીતો થાય, 2 કલાક જાગૃતિ જતી રહી લાગે. મિત્ર જાય ઘરેથી, પાછું એકદમ જાગૃતિ આવે, હું શુદ્ધ આત્મા. તે દર્શન જે મળ્યું છે એની પ્રતીતિ એવી છે કે થોડી વાર પછી પાછી જાગૃતિ આવી જાય છે. એટલે એ તાંતો સંકેતનો તાંતો કહેવાય. એટલે આ બુદ્ધિ કોઈ બીજાનું નેગેટિવ બતાવે, પછી નેગેટિવમાંથી તો આગળ પછી નોંધ પડી જાય. એ નોંધ પડી ગઈ, એ અભિપ્રાય અને નોંધ. દોષિત દેખાયા જ કરે. ગમે તેટલા પ્રતિગણ કરીએ ને તોય દોષિત જ દેખાય છે. જેવો મને દીઠો ગમતો નથી, હાજરી હોય તો મને ભય લાગે છે. એ બધું નોંધ લેવાઈ ગઈ છે, ભયંકર ઊંડી. તો પછી નોંધમાંથી કેમ નીકળવું પૂછે છે? પ્રતિક્રમણો કર્યા કરો. બહુ સારા છે, નિર્દોષ છે, ગોઠો ઉપકારી છે, ગોઠો કર્યા કરો. નિર્દોષ દર્શનથી નિર્દોષ ચોપડી વાંચીએ, પાને પાને નિર્દોષ જોવાની ચાવી બતાડી છે, ગોઠવીએ અને જુદું રાખીએ. જેણે નોંધ રાખી છે એ બેન મંગળીથી જુદા રહેવાનું. બેન તમે ઊંધું પકડી રાખ્યું, છોડી દો, છૂટવું છે આપણે. નોંધ આવતે બહુ પાસે બાંધીને લઈ જવી છે, ભૂસી નાખો ફરી જોઈ. નિર્દોષ જુઓ, આપણો હિસાબ. આ શું હોય છે? અહંકારને અપમાન લાગે છે. અહંકારને હું બહુ સારી છું એ અહંકાર છે, અને એની પર ઘા પડે છે. એટલે પછી વિફરે છે બુદ્ધિ કે મને ખરાબ કીધી, હવે જોઈ લઈશ. એટલે સારો ને ખરાબ હું છું જ નહીં, હું તો શુદ્ધ આત્મા છું. એમાં આવો. અને ઉપકાર મારા સારાપણાના મોહને માનને તોડી આપ્યું, ગાંઠને તોડી આપી, ઉપકારી છે. પણ એ અહંકાર સહન નથી કરી શકતો, એટલે બદલો લેવા માટે નોંધ રાખે છે ને પછી બદલો વાળે છે. એને ભોગવીને ત્યારે જંપે, શાંતિ થાય એને. નોંધમાંથી નીકળે. જય શ્રી પૂજીસી. બોલો. આજે એક સવારે સત્સંગમાં મેં સાંભળ્યું કે સવારના 8 વાગે 1 મધ્ય સત્સંગ આવે. એમાં પૂજ્યશ્રી મેં એક પ્રશ્ન પૂછ્યો, તમને કહે છે કે આ સવારે જે ઓફિસની ફાઇલ હોય, જવાનું હોય, એમાં કે અમારે જે જાગૃતિ ના રહે
તો તમે એમ કહો છો કે એ તમે સવારે જાઓ છો એટલે જાગૃતિ ગોઠવો છો કે તમે એટલે અને પછી સાંજે પાછા આવો છો ત્યારે તમે હું શુદ્ધાત્મા છું જાગૃતિ આવી જાય એટલે તમારે કે માલ તો ખાલી થાય છે એટલે તન્મયાકાર થઈ જાવ છો તો એ માલ ખાલી થાય છે અને કે તન્મયાકાર જો ના થાવ તો એ તમારો માલ ખાલી થતો નથી. તમે એવું કહ્યું ને કે તન્મયાકાર થાય અને માલ ખાલી થાય તો જ પરમાણુ ખાલી થાય છે. એ જુદું છે. શું નામ તમારું? દીપક ભિંડે. તો દીપકભાઈ તન્મયાકાર થાય છે અને તન્મયાકાર થાય તો જ વ્યવહાર પૂરો થાય. અહંકારની સહી હોય નથી કહેતા? હા. પાણી પીવું હોય તો અહંકાર સહી એટલે અહંકારે સહી કરી આ પીવું છે પછી દેહ ઊભો થઈને પીએ. તે દેહના વ્યવહારમાં પાણી પીવાની ક્રિયામાં અહંકાર વપરાય છે એટલે એ અપેક્ષાએ અહંકાર તન્મયાકાર થયો કે તમે જાણો છો કે આ દીપકભાઈ ઉઠ્યા પાણી પીને આવ્યા. તમે જુદા ને દીપકભાઈ? દીપકભાઈમાં મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે, વાણી વર્તન વિચાર બધું છે. જનરલી જે પ્રસંગો બનતા હોય છે એની અંદર આપણે ભોગવટા હોય એની સમસ્યા હોય એમાં આપણે એને જુદું રાખવાનો પ્રોસેસ આજે 17-18 વર્ષથી જ્ઞાન લીધું છે એની પ્રોસેસ આ એક જ પ્રોસેસ ચાલે છે. જુદું પ્રમાણે જાગૃતિ એક જ પકડી છે. પણ એ ભોગવટા આવે છે ને પેલા અહંકારને આવે છે. બરાબર. એ તન્મય ઉદયમાં તન્મયાકાર થાય છે એટલો. એટલે કન્ફ્યુઝન એ થતું કે આપણે જુદું રાખીએ છીએ કે બરાબર છે કે નહીં. એટલે આમાં આપણે જુદું રાખવું એ બરોબર જ છે. આટલું સૌ દીપકભાઈ તન્મયાકાર થાય પ્રકૃતિમાં. બરાબર. એવું રાખવાનું. હું તો જુદો જ છું. એ તન્મયાકાર થાય એટલે પછી એક એટલે જેમ ગુણાકાર કરવા હોય 7 × 5 = 7 ને 5 12 ને 12 ને 5 17 ગુણાકાર ભાગાકાર સરવાળો બાદ ત્યારે એ બુદ્ધિ વપરાવાની. એ તન્મયાકાર થઈને જ બધું કામ થાય. બરાબર. એટલે એ તન્મયાકાર થનારો ભાગ દીપકનો જ છે બધો. આપણે એટ એ ટાઈમ જાગૃતિ હોય કે આ તન્મયાકાર થયો છે હું એને જાણું તો બરાબર છે કે બસ એ જ સાચો રસ્તો છે. બરાબર છે. અને એક બીજો એક નાનો પ્રશ્ન છે આ સ્વપર પ્રકાશક અને કેવળ જ્ઞાન બે એક સરખું જ? કેવળ જ્ઞાન સ્વરૂપ અને કેવળ જ્ઞાન એ સ્વયં પ્રકાશ કહેવાય. કેવળ જ્ઞાન સ્વરૂપ અને આ સ્વપર પ્રકાશ. સ્વયં પ્રકાશ જ સમજવું. સ્વયં પ્રકાશ અને કેવળ જ્ઞાન સ્વરૂપ. હા, મૂળ ભગવાન સ્વયં પ્રકાશ કહેવાય અને આપણને અજ્ઞાન હતું એટલે ખબર નથી, સ્વરૂપનું ભાન નહોતું. ત્યાં સુધી આપણે પરપ્રકાશક પદમાં બેસતા હતા. હવે ભાન કરાવ્યું દાદાએ કે ઓ આ દીપક જુદા છે, શુદ્ધાત્મા તે તમારું સ્વરૂપ છે. એટલે તમને સ્વપ્રકાશક અને પરપ્રકાશક બેઉ થયા. એટલે તમે સ્વપર પ્રકાશક કહેવાય અને ભગવાન સ્વયં પ્રકાશ કહેવાય. અને ઉદીર્ણા વિશે થોડુંક સમજવું પૂછે. ઉદીર્ણા એટલે હવે આપણી માટે તો એ ખરેખર લાગુ પડતું નથી, છતાં લાગુ પાડવું હોય તો આપણે જે સામાયિકો કરીએ છીએ ને એમાં પાછલા દોષો બધા જોઈને કયા કારણથી થયા, કોના પ્રત્યે કેવા પ્રકારે થયા એ બધું ખૂબ ડિટેલમાં જોઈને પ્રત્યાખ્યાન પ્રતિકોણ કરીએ ને તો પછી ભવિષ્યમાં એ ઊભું થાય ને ત્યારે આ જાગૃતિ ખૂબ હાજર રહે અને કચરો વહેલો ખાલી થઈ જાય. એટલે જે આવનારા આપણા કર્મોને આપણે સામયિકમાં ધોઈ નાખીએ છીએ. ખરેખર એનો રસ તોડી નાખીએ છીએ. ઉદય કર્મ બંધ નહીં થાય પણ રસ તૂટી જાય એટલે પછી ઇફેક્ટ બહુ જોરદાર ના કરી શકે. કર્મોના ફોર્સ આવે દોષ પ્રગટ થાય ત્યારે. ઓકે. જય સચિદાનંદ પૂજ્ય. જય સચિદાનંદ. બોલો. જય સચિદાનંદ પૂજ્યશ્રી. મને જુદાપણાની જાગૃતિ ઉપર પૂછવું હતું કે આપણે કહીએ ને કે જ્યારે બળતું હોય ત્યારે આપણે પૂજા તને થાય છે, આ મારું નહીં, તો એમાં પછી એવું ઊભું આવે કે આટલા વર્ષોથી જ્ઞાનમાં છીએ તો આટલું તો મિકેનિકલ આવી જ ગયું હોય, પણ પેલું જે બળતું હોય એ અંદર થોડુંક શાંત પડવું જોઈએ ને, એવું પડે નહીં. નહીં પડવા દેવાનું. એ કચરો હોળી સળગતી લાકડું જાડું હોય તો પછી વધારે વાળ લાગશે બળી જતા. એટલે આપણે જાણવાનું કે હજુ સળગે છે. 3 દાડા થયા અને 5 દાડા થયા, 2 વર્ષે સળગે એટલે છેટા રહીને જોયા કરો કે આ પેલો મોં બળે છે. હું જુદો ને મોં બળનારો જુદો, એવું થાય. જુદું જ રાખો. એક બળીને ઘટતું જશે, 100માંથી 90 થશે, 80 થશે, 12 દાડે 15 દાડે ખલાસ થાય. એટલે આપણે પરિણામ બંધ થઈ જાય એ જ્ઞાન નથી, ખબર પડે એ જ્ઞાન છે. એ તો કાળ પાકશે ત્યારે બંધ થશે. ભરેલો માલ ચીકણો હોય તો મોડું બંધ થાય, મોડો હોય તો વહેલું ખલાસ થાય. એટલે એ મિકેનિકલ ના ગણાય? ના, આ જુદું જોયું એ જાગૃતિ કહેવાય. એનાથી રસ પોષણ મળતું નથી, રસ તૂટતો જાય, ખરી પડશે પછી એક દાડો. પછી એમાં જ આગળ જો 3 દિવસ થઈ જાય, 5 દિવસ થઈ જાય, શાંત ના પડે ને પછી રડવાનું ચાલુ થઈ જાય ભૂગવટાના ને એના કારણે એવું થાય. ઉલટા જુદું પાડવાનું, દાદા પાસે શક્તિ માગવાની. દાદા કચરો બળે છે એમાં તન્મયાકાર ના થયો શક્તિ આપો, સંભાવે નિકાલ કરવો એવી શક્તિ આપો. અને હજુ આગળ વધવું હોય તો આ
બળતરા કેમ ઊભી થઈ? કોઈકને દોષિત જોયા છે, કંઈક ધાર્યું નથી થયું એટલે કંઈક કારણ છે, તપાસ કરો. કયા કારણથી આ બળે છે? કંઈ મોહ શું કામ ઊભો થયો છે? અપેક્ષા પૂરી નહીં થઈ એટલે આ ઊભું થયું છે? એ તપાસ કરો. કયા કારણથી આ સળગે છે અંદર? એ કારણો તપાસ કરીશું ને તો ચાવીઓ ચડી જશે. કારણ જેમ જેમ ચડશે ને એમ સ્પીડી, જેમ પેલું પાણી નાખો ને એમ જલ્દી અગ્નિ ઓલવાઈ જાય. એવા કારણ જડશે ને એટલે કારણને ચોખ્ખા કરતા ગયા એટલે પછી બળવાનું એ ઓછું થતું થતું ખલાસ થઈ જશે. મૂળ અજ્ઞાન માન્યતાઓ બધી સળગે છે. અજ્ઞાન માન્યતાઓ નથી સમજાતી એટલે વળ્યા કરે છે, દુઃખ આપ્યા કરે છે. ઓળખાઈ જશે તો છૂટી જશે તો દુઃખે બંધ થઈ જશે. એમાં પૂજ્યશ્રી જ્યારે રાગવાળું હોય ને ત્યારે સામેવાળો દોષિત ન દેખાતો, ત્યારે એમ જ થાય કે પૂજા તું ગર્વરસ ખાય છે ને એનું જ તને છે, તારું જ દોષ છે, સામેવાળો દોષ જ નથી. પણ પેલું જ્યારે સામે દ્વેષવાળું હોય ને ત્યારે સામેવાળો દોષિત દેખાય છે. આના કોઈ આ છોકરા લટક મટક જતા હોય, આ દ્રષ્ટિ ખેંચાય તો કોનો વાંક કાઢીએ? પોતાનું જ. હા, આપણી વિષયની ગાંઠનો દોષ. એવું બધામાં પેલું અપમાન લાગે તોય આપણા માનની ગાંઠનો દોષ, અપમાન કરનારાનો દોષ નહીં. સમજાયું ને? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. પ્રિતેશ નાગર. પૈસાના વ્યવહાર બુકમાં છે ને એક જગ્યા આવે છે લક્ષ્મીજી તો વિતરાગ છે, અચેતન વસ્તુ છે, અને એમાં જ નીચે આવે છે કે વ્યવસ્થિતના નિયમના આધારે બધા દેવદેવીઓ ગોઠવાયેલા છે, માટે ક્યારેય તડછોડ ના મરાય. તો લક્ષ્મીજી અચેતન છે કે દેવી છે? એટલે એ કેવા આ પૈસો છે ને અત્યારે આપણા હાથમાં રૂપિયાની નોટો, એ અચેતન જ છે. એ પુણ્યના હિસાબે ભેગી થશે, પુણ્ય પરવારી જશે, ચાલી જશે. અને ઘણા નહીં બાવા હોય ને, હમકો નહીં ચાહીતા ઉઠાવો, એ તિરસ્કાર નહીં કરવાનો લક્ષ્મીજીનો. આ બધો વ્યવહાર ગોઠવેલો છે. જે બ્રહ્મા વિષ્ણુ મહેશ ગોઠવ્યા છે એવું લક્ષ્મી સરસ્વતી બધું ગોઠવેલું છે. એટલે જીવતા જાગતા દેવી એવું નહીં, પણ જેમ જ્ઞાનીની વાણી એ પ્રત્યક્ષ સરસ્વતી કહેવાય. પછી સરસ્વતી દેવી સીતાર બેઠા છે, એની પૂજા કરો તો આપણી વાણી ચોખ્ખી થતી જાય. લક્ષ્મીજી નારાયણ લક્ષ્મીનારાયણ દેખાડે છે, બેસાડેલા છે, તો આપણે પૂજા કરીએ તો મન વચન કાયાથી ચોરી ના કરે તો લક્ષ્મીજી મહેરબાની કરે. તો એ આવા એ વાણી ચોખ્ખી હોય તો સરસ્વતી રાજી થાય, એવા વ્યવહાર ચોખ્ખો હોય તો લક્ષ્મીજી રાજી થાય. અનિતિ અપ્રમાણિકતા ચોરી કશું ના હોય. એટલે આપણે જે લક્ષ્મીજીને આમ પ્રાર્થના કરીએ ડેલી કે અનિતિ અણહકની નથી જોઈતી નહીં છે, તો એક આ જે રૂપક છે પૈસાનું, એનાથી આપણો જે અટેચમેન્ટ કે વધારે લેવાની લાલચ છે એ ઓછી થાય છે, એવું છે? હા, આપણો અભિપ્રાય બદલાયો, લોભની ગાંઠ તૂટે પછી. બરોબર છે. અને બીજું બ્રહ્મચર્ય ઉત્તરાર્ધમાં પણ એક વસ્તુ આવે છે કે મૂળ વિષય છે અને તેમાંથી આ લક્ષ્મી ઉપર રાગ બેઠો અને તેનો અહંકાર છે, એટલે મૂળ વિષય જો જતો રહે તો બધું જતું રહે. એટલે આ શું છે કે ત્યાં પરણે છે પછી વિષય તો હોય ને, શું કામ પરણે છે? વિષય માટે. તો હવે વિષય પછી પરણ્યા પછી જરૂર પડે કે નહીં લક્ષ્મીને? કે પછી એટલા જ 500 રૂપિયામાં જ ઘર ચાલે? જોઈએ. એટલે લક્ષ્મી જોઈએ, લક્ષ્મી જોઈએ એટલે પછી નોકરી કરવી પડે, તો પછી ત્યાં ઝઘડા બગડા થાય ને, બોસ તડકાવે અથવા વાઈફે તડકાવે, હસબન્ડ વાઈફને તડકાવે, એટલે અહંકાર પાછો આવી ગયો ને. એટલે આ બધું કનેક્ટેડ છે એવું કહેવા માગે છે. આ જો પરણ્યા જ નથી તો કેટલી સંસારની ઝંઝળો છૂટી ગઈ ને. એવું લક્ષ્મીજી ઓછી આ જરૂર પડે અને કકડાટે ઓછા થાય. પછી બીજા થાય સાધ્યાય સાથે અહંકાર ટકરાય, એ જુદો. પણ આ પરણેલાની જે એ ફાઇલોની ઝંઝાળ ઘણી બધી ઓછી થઈ ગઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો બીજી આપતાણીની વાત જ લઈએ. માન, તપ, ત્યાગીને ત્યાગની ખુમારી હોય, તપસ્વીને તપની ખુમારી હોય, પંડિતને પંડિતાઈની ખુમારી હોય. તો આપણે તો પંડિતે નથી ને ત્યાગી નથી ને તપસ્વી નથી, પણ તો શું છે, હું કોર્ડિનેટર છું, હું શિવાર્થી છું, હું આપતો પુત્ર છું. એટલે એ બધા પાછા એના અહંકાર પકડી લે પાછા. એ માન આપણે જુઓ સામાયિકમાં માન ક્યાં ક્યાં ખવાય છે, ચખાય છે. માન ખબર પડે છે. આ માનની ગાંઠ કાઢવી પડશે આપણે. અને એ સીધી ખબર પડે એવી નથી, પણ
કંઈક અપમાન આવે, કોઈ ભૂલ કાઢે, કોઈક વાંધો ઉઠાવે ત્યારે મેં ચચરે ભોગવટો માત્ર અહંકારને છે. ત્યારે પકડાય પેલો અહંકાર કે આ કેમ અડ્યું, આટલી બધી અસર કેમ થઈ, વિશેષ પોતાની જાતને માન્યું છે માટે આ અસર થાય છે. આપણે લઘુત્તમ થઈએ તો અસર ના થાય. લઘુત્તમને અડી ના શકે અપમાન. એટલે આપણે કંઈક માનની સીટ પર છીએ તો માર પડે છે. માટે આપણે જાગ્રત થાઓ, પાછા ફરો. માન અપમાન કરનારો ઉપકારી માનો. માન તોડી આપ્યું, મહાન ઉપકાર તારો. એટલે આપણી સામાયિકમાં આજે જોઈએ શેનો અહંકાર વર્તે છે, શેનો કેપ. સફળતા મળે તો સફળતાનો કેપ ચડે, ધાર્યું થયા કરે તો ધાર્યું કરવાનો કેપ ચડે છે. આ ડિસ્ચાર્જ જ પરિણામ છે. પણ આ ડિસ્ચાર્જ પરિણામ ગયા ભાવમાં ચોખ્ખા થયા નથી, એટલે આ ભાવમાં અત્યારે લવખાઉ કરતા ઊભા થાય છે. હવે જ્ઞાને કરીને એને ચોખ્ખા કરવા પડશે. ગર્ભરસ ઊભો થાય તો કે ના સંજોગાધીન થયું છે. આપણે શેને માટે માન ખાઈએ? લોકો માન આપે તમે બહુ સારું કર્યું, તો કે ના સારા કામ થાય કે પૂર્વની ભાવનાના ફળ રૂપે છે. આજે તો આપણે કાંઈ પુરુષાર્થ કર્યો નથી, મહેનત કરી નથી. આપણને યશનામ કર્મ ફળ આપે છે, આદેય નામ કર્મ ફળ આપે છે, નિમિત્ત છે. બધું ગોઠવ કરીને માનથી જુદા રહીએ, ગર્વરસથી જુદા રહીએ. અથવા અપમાન આવે તો અપમાન કરનારો ઉપકારી લાગે. માનની ગાંઠ તોડી આપી. 10 જણા માન આપે તો એકાદ જણ અપમાને કરે. સારું થયું માનની જરા હવા ભરાઈ હશે તો અપમાનવાળો હવા કાઢી આપશે આપણે. સારું આપણે જ્ઞાનમાં ચોખ્ખા રહીએ, શુદ્ધ જ્ઞાનમાં રહીએ, માન અપમાનના ખાડામાં ના પડીએ. એટલે જ્યાં જ્યાં માન ખવાતું હોય કોઈ પણ પ્રકારનું, અરે હસબન્ડ જો કોર્ડિનેટર હોય ને તો વાઈફને થયા કરે મારો હસબન્ડ તો દાદા ભગવાનની કોર્ડિનેટરમાં ગ્રુપમાં છે, એનો રસ આવ્યા કરે એને. અરે ધણી ડૉક્ટર હોય તો વાઈફને મેં પારો ચડ્યા કરે મારો ધણી તો ડૉક્ટર છે, એના આધારે પોતાનું માન ચડ્યા કરતો હોય. એટલે આ ક્યાંથી કોઈ પરિસ્થિતિના આધારે પોતે બુદ્ધિ પકડી લે ને પછી માન ખાયા કરે. એટલે જોવાનું ક્યાં માન ઊભું થાય છે, રસ ચખાયા કરે છે. એના જ્યાં સુધી માનનું સુખ ચખાય છે, અપમાનનું દુઃખ ચખાય છે, ત્યાં સુધી આત્માના અનુભવમાં આવવા નહીં દે, આત્માનું સુખ અનુભવવા નહીં દે. એટલે આપણે આ માન અપમાનના રસ ખલાસ થતા જાય તો આત્માના અનુભવનો આસ્વાદ વધતો જાય. એટલે આજે સામાયિકમાં એ જોઈએ કે ક્યાં ક્યાં માનની મીઠાશ લેવાય છે અને અપમાનની કડવાશ ભોગવાય છે, કઈ બાબતમાં, કયા કયા પ્રસંગોમાં. એ ઘર જોવાનું અને પછી જ્ઞાને કરીને અપમાનમાં જ્ઞાને કરીને ભોગવટાને ચોખ્ખો કરવાનો, અને માનના ભોગવટાને જ્ઞાનથી ચોખ્ખો કરવાનો. કે જ્ઞાન વગર માન કે અપમાન ખલાસ થાય એવા નથી. ચાલો વિધિ કરીએ. બોલો હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગપૂર્વક જીવન વ્યવહારમાં નાનપણથી અત્યાર સુધી કોઈ પણ વ્યવહારમાં માન ચખાયું હોય, અપમાન લાગ્યું હોય તેવા સર્વ પ્રસંગોને જુદાપણાની જાગૃતિ રાખી માનના સ્વરૂપને ઓળખાય, જ્ઞાને કરીને તેનું સોલ્યુશન લવાય, તે માટે સામાયિક કરવાની શક્તિ આપો. હું મન વચન કાયા મારા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ હે દાદા ભગવાન આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું.